નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ગ્લોબલ તણાવ વચ્ચે માર્કેટમાં વધી વેચવાલી. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 2% જેટલા ઘટીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી વેચવાલી. પીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. આજે એફએમસીજી, ઓટો, રિયલ્ટી સેક્ટર માર્કેટમાં બનાવી રહ્યા છે દબાણ અને ત્રણેય ઇન્ડેક્સમાં 2 થી 2.5% ઘટાડો. મેટલ, આઈટી અને ફાર્મા શેર્સમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. ક્રૂડમાં ઉછાળાના કારણે ઓએનજીસીમાં આવી તેજી. શેર 3.5% જેટલો વધીને બન્યો. નિફ્ટીના ટોપ ગેનર. ઓઇલ ઇન્ડિયા પણ લગભગ 5%ની તેજી સાથે વાયદાના ટોપ ગેનરમાં સામેલ, જ્યારે ઓએમસીઝ શેર્સમાં દબાણ. અને સીએલએસએના ડાઉનગ્રેડ બાદ ડિક્સનમાં ઘટાડો. શેર 3% જેટલો ઘટ્યો. બ્રોકરેજ રેટિંગમાં ઘટાડાના સાથે ટાર્ગેટ 23% ઘટ્યો અને સાથે જ એઆઈ સુપર સાયકલના કારણે ગ્રોથ આઉટલુક પર દર્શાવી ચિંતા. हमें भय नहीं, भारत को एआई में भाग्य दिखता है, भारत को एआई में भविष्य दिखता है. દિલ્હીના ભારત મંડપમમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પીએમ મોદીનું સંબોધન. એઆઈ માટે આપ્યો માનવ મંત્ર. કહ્યું માનવ એટલે મોરલ એન્ડ એથિકલ સિસ્ટમ. સાથે જ કહ્યું ભારતને એઆઈમાં ભય નહીં પણ ભાગ્ય દેખાય છે. Jio together with Reliance will invest 10 lakh crores over the next 7 years. અને એઆઈના ટ્રાન્સફોર્મેશનમાં જીઓ નિભાવશે મહત્વની ભૂમિકા. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં બોલ્યા મુકેશ અંબાણી. કહ્યું ભારતમાં ઇન્ટેલિજન્સ યુગ લાવવા માટે આવતા 7 વર્ષમાં 10 લાખ કરોડનું કરશે રોકાણ. અમે સાબિત કરીશું કે એઆઈથી રોજગાર ઓછો નહીં થશે. ત્યારે આજની માર્કેટની એક્શનની વાત કરી લઈએ તો જે રીતે ગ્લોબલ તણાવ અહીંયા આગળથી વધતા દેખાઈ રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતા દેખાઈ રહ્યા છે, એનું પેન આજે આપણને માર્કેટમાં પણ આવતું જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સના બધા જ સેક્ટર આજે આપણને દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા અને સેન્સેક્સ 1.5%, 1.48%ના દબાણ સાથે 82,498 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ, નિફ્ટીમાં પણ આપણને 1.41%નું દબાણ બનતું જોવા મળ્યું છે અને 25,454 ઉપર આજે નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે. બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. અહીંયા પણ 1.32%નું દબાણ 60,739 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. સ્મોલ કેપ અને મિડ કેપ જોઈએ તો ત્યાં પણ આજે આપણને દબાણ વધતા દેખાયા છે અને અહીંયા પણ લાલ નિશાનમાં ક્લોઝિંગ આપણને થતા જોવા મળ્યા છે. હવે આપણે જે રીતે વાત કરી કે મિડ કેપની વાત કરીએ તો ત્યાં પણ 1.5%નું દબાણ બન્યું છે અને 59,227 પર ક્લોઝિંગ. અને સ્મોલ કેપની વાત કરીએ તો 17,020 ઉપર ક્લોઝિંગ છે. 1.27%નું દબાણ ત્યાં પણ વધ્યું છે. હવે આપણે ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર નિફ્ટી 50ના જોઈ લઈએ તો આજે મોટાભાગના કાઉન્ટરની અંદર આજે આપણને લાલ નિશાનમાં જ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. માત્ર 4 કાઉન્ટર લીલા નિશાનમાં બંધ થયા છે. બાકીના બધા જ નિફ્ટી 50ના કાઉન્ટરમાં દબાણ રહ્યું છે. તો ટોપ લૂઝરની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, ઇન્ટરગ્લોબ એવિએશનમાં સૌથી વધારે દબાણ આપણને બનતું દેખાયું છે અને અહીંયા આગળ આપણે જે રીતે જોઈ શકીએ છીએ 3.32%નું દબાણ જે છે એ આજે આપણને દેખાઈ રહ્યું છે. ટ્રેન્ડની વાત કરીએ 2.85%નું દબાણ અને એમએનએમમાં પણ આપણે 2.80%નું દબાણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ, બીઈએલ અને બજાજ ઓટો 2.5 થી 3.5%ના દબાણ સાથે બંધ રહ્યા છે. જૂજ કાઉન્ટર જે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે એમાં એક ઓએનજીસી રહ્યું છે જ્યાં 3.80%ની એક સારી મજબૂતી આવી છે. બાકી હિન્દાલ્કો, એચડીએફસી લાઈફ અને ડોક્ટર રેડ્ડીઝ તો ફ્લેટ કહી શકીએ એ રીતનું ક્લોઝિંગ છે. હિન્દાલ્કો અને એચડીએફસી લાઈફમાં 0.5 થી 0.5%ની મજબૂતી આપણને રહેતા જોવા મળી છે. તો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર ઉપર અહીંયા આગળથી નજર કરી છે
હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે ખાસ જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે માર્કેટમાં ક્લિયરલી પેન દેખાઈ રહ્યું છે, જે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ આજનો ખાસો નેગેટિવ થઈ ગયો છે. નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈએ 1.41%નું દબાણ 25,454 બની રહ્યું છે. તો હવે આપ આગળ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? આ પેન હજી વધારે વધશે કે આપ કોઈ રિકવરીની અહીંયા આશા રાખી રહ્યા છો? કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટીમાં અપનાવવી જોઈએ? ગુડ ઇવનિંગ. અગર પેન આપણે અગર નિફ્ટીમાં આગળ જોવા જઈએ તો આજે એક ન્યૂઝ આવેલા કે યુએસ અને ઈરાનના વચમાં વોર થઈ શકે છે. એના સંકટના કારણે મારા હિસાબે થોડું આપણને કરેક્શન સારું એવું જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ આજે જોઈએ તો ઉપરના પ્રાઇસથી 500 પોઈન્ટ જેટલું આપણે નિફ્ટીમાં કરેક્શન જોવા મળ્યું હતું. છેલ્લા 3 દિવસથી જો અપસાઇડ મુવમેન્ટ હતી એ આજે એક જ દિવસમાં આપણે ફૂલ ટેક ઓવર કરી નાખી છે. ને અત્યારે નીચેમાં જોઈએ તો એને અરાઉન્ડ 25,300 ના આસપાસના સપોર્ટ છે. અગર એ પણ અગર બ્રેક કરે છે તો ફરીથી આપણને 25,100 થી લઈને 24,800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઉપરની બાજુ જોઈએ તો અત્યારે હવે નિયર બાયમાં જોઈએ તો 25,650 એક રેઝિસ્ટન્સ લેવલ તરીકે છે. અગર એ ક્રોસ કરે છે ત્યારે જ આપણને અપસાઇડમાં ફરીથી 25,900 થી 26,000 સુધીના લેવલ જોવા મળી શકશે. પણ જે હિસાબે અત્યારે આજે આપણે કરેક્શન જોયું છે ને જે હિસાબે બહારના દેશોનું સંકટ ચાલી રહ્યું છે, મને લાગે છે હજી કરેક્શન કન્ટિન્યુ રહી શકે છે. તો અહીંયાથી અગર થોડો પણ ઉછાળ આવે છે 25,500 ના આસપાસ પણ આવે છે કે 25,550 ના વચમાં આવે છે તો વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપલોસ આપણે અરાઉન્ડ 25,650 ના આસપાસ પછી મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સમાં આપણે 25,300 થી 25,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો અત્યારે જે માર્કેટમાં દબાણ દેખાઈ રહ્યું છે આગળ વધતું જોવા મળી શકે છે. વેચીને ચાલવાની સલાહ નિફ્ટીની અંદર, ઉછાળે વેચવાની સલાહ બની રહી છે. તો 25,550ની આસપાસના લેવલ મળે છે તો સેલ કરવાની સલાહ છે. 25,650નો સ્ટોપ લોસ અને 25,300 25,200ના ટાર્ગેટ નીચેની તરફ બનતા નિફ્ટીમાં તમને જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી માટે વિરલજી કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટીમાં પણ 1.32%નું દબાણ બન્યું અને 60,740ની આસપાસનું ક્લોઝિંગ આપણને આજે આવતું જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટી પણ જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના આસપાસ આજે હાઈસ બનાવેલા અને ત્યાંથી આપણે કરેક્શન્સમાં ઓલમોસ્ટ આજે 1,000 પોઈન્ટનું કરેક્શન જોવા મળ્યું છે. ઓવરઓલ જોઈએ તો બેંક સ્ટોક્સમાં સારું આપણને દબાણ આજે જોવા મળ્યું છે. લાગે છે હજી આ કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં એને અરાઉન્ડ 60,400 થી 60,000ના વચમાં સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો ફરીથી આપણને 59,500 થી 59 સુધીના લેવલ જોવા મળી શકશે. અપસાઇડમાં પણ જોઈએ તો એને અરાઉન્ડ ઉપરમાં 61,000 થી 61,200 ના આસપાસનું રેઝિસ્ટન્સ છે. એ બધા ક્રોસ કરે ત્યારે જ આપણે ઉપરમાં ફરીથી 61,500 થી 61,800 સુધીના લેવલ જોવા મળી શકશે. પણ જે હિસાબે કરેક્શન છે ને નિફ્ટીમાં પણ અત્યારે દબાણ છે, મને લાગે છે આજે કન્ટિન્યુ કરી શકે છે. તો અહીંયાથી એમાં પણ અગર ઉછાળ આવે છે ફરીથી 61,000ના આસપાસ તો મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. 61,200 થી 250ના વચમાં આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને નીચેમાં ફરીથી 60,600 થી 60,400ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ વેચીને ચાલવાની સલાહ બની રહી છે અને અહીંયા આગળ સ્ટોપલોસ જે છે 61,250ની આસપાસનો અને ટાર્ગેટ જે છે એ 60,400ના બની શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર નેગેટિવ વ્યૂ વેચીને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે અહીંયા આગળથી નિફ્ટી અને બેંક નિફ્ટીની વિરલજીની સ્ટ્રેટેજી જાણી. હવે આપણે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. વિરલજી, આજે આપણે રિયલ એસ્ટેટના સ્ટોકની સાથે શરૂઆત કરીએ. સૌથી વધારે દબાણ આજે આપણને લગભગ રિયલ એસ્ટેટ ઇન્ડેક્સની અંદર આવતું જોવા મળ્યું છે. સ્ટોકની વાત કરીએ, DLF લગભગ 3.5%ની આસપાસ નબળો થયો છે. ગોદરેજ પ્રોપર્ટી 3.25%, ઓબરોય રિયલ્ટી 2.5%. લગભગ બધા જ રિયલ એસ્ટેટના સ્ટોકમાં આપણે દબાણ જોઈ રહ્યા છે. કઈ રીતે આપ રિયલ એસ્ટેટના સ્ટોકને જોઈ રહ્યા છો? આ પ્રેશર હજી હાવી થઈ શકે? ઓવરઓલ અત્યારે અગર રિયલ એસ્ટેટના સ્ટોક્સ જોઈએ તો અત્યારે મને લાગે છે હજી આ દબાણ કન્ટિન્યુ રહી શકે છે. જે હિસાબે બધા થોડા ઉપરની બાજુમાં રેન્જ બાઉન્ડ હતા અને ત્યાંથી આપણે કરેક્શન આજે જોવા મળ્યું છે ને એના પ્રીવિયસ લોસના અત્યારે નીચે ટ્રેડ કરી રહ્યા છે. લાગે છે હજી કન્ટિન્યુઅસમાં આપણને હજી 3 થી 4%નું કરેક્શન હજી કન્ટિન્યુ કરી શકે છે. તો હાલ ઘડીએ મારા હિસાબે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ છે. પણ નીચેના ભાવે અગર આવે છે ને ત્યાર પછી લોંગ ટર્મ માટે કોને બાય કરો તો મારા હિસાબે ડેફિનેટલી સારા લેવલ્સ રહેશે બાય કરવા માટે. અગર પહેલા આપણે ઓબેરોય રિયલિટીઝની વાત કરીએ તો ઉપરની બાજુમાં જોઈએ તો એને અરાઉન્ડ 1,580 થી 1,600ના વચમાં રેઝિસ્ટન્સ છે. અગર જ્યાં સુધી એ બ્રેક નથી કરતો ને અપસેટ નથી નીકળતો ત્યાં સુધી મને લાગે છે કરેક્શન્સમાં આપણને ફરીથી અરાઉન્ડ 1,480 થી 1,450 સુધીના લેવલ જોવા મળી શકશે. તો અત્યારે મારે છે વેઇટ કરવાની સલાહ છે. અહીંયાથી આપણને નીચેમાં 1,450 સુધીના લેવલ છે એમાં જોવા મળી શકે છે. DLF ની પણ વાત કરીએ તો આજે 3.5%નું આપણે કરેક્શન જોયું છે અને એને પણ જોઈએ તો ઉપરમાં
એના જો એવરેજીસ હતા એના રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી કરેક્શન આવ્યું છે. લાગે છે અહીંયાથી નીચેમાં એમાં પણ આપણે અરાઉન્ડ 580 થી 600 ના વચમાં લેવલ્સ આવી શકે છે. તો હાલ ઘડીએ મારે છે એમાં પણ વેઇટ કરવાની સલાહ રહેશે. ગોદરેજ પ્રોપર્ટીઝ પણ વાત કરીએ તો 3.25% જેટલો આજે આપણે કરેક્શન જોયું હતું. એમાં પણ લાગે છે નીચેમાં અરાઉન્ડ 1700 થી 1720 સુધીના લેવલ્સ આવી શકે છે. તો હાલ ઘડી એમાં પણ મારે છે થોડું વેઇટ કરવાનું રહેશે. ઓકે, તો રિયલ એસ્ટેટના મોટાભાગના સ્ટોકમાં વેઇટ કરીને ચાલવાની સલાહ છે. પ્રેશર અહીંયા આગળથી વધી શકે છે. તો આપણે અહીંયા આગળથી ખાસ DLF, ઓબેરોય રિયલ્ટી અને ગોદરેજ પ્રોપર્ટીની ખાસ ચર્ચા કરી છે. ત્યારે જ વધારે સ્ટોક્સની વાત કરી લઈએ. ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડિગોનું કાઉન્ટર જે છે આજનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું. નિફ્ટી 50માંથી અહીંયા પણ 3.25% જેટલું દબાણ બન્યું છે આજના દિવસમાં. તો ઇન્ટરગ્લોબ એવિએશન માટે આપની સલાહ વિરલજી કઈ રીતે બનશે? ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો વીક દેખાઈ રહ્યું છે આજે વોલ્યુમ સાથે. એમાં આપણે કરેક્શન છે. છેલ્લા 8-10 દિવસનું જો રેન્જ હતી એ ડિસ્ટ્રીબ્યુશનને બ્રેક કર્યું છે ને એના નીચે અત્યારે ટ્રેડ કરે છે. ઓવરઓલ એનું જો 2 ફેબનું જો એક ગેપ ઓપન હતું 2 અને 3 ફેબના વચમાં, એ ગેપ ફિલ કરવા માટે હજી મારા હિસાબે કરેક્શન્સમાં નીચેમાં 4700 થી 4680 ના વચમાં આવી શકે છે. તો મારા હિસાબે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 4600 ને 4580 એ બધા સારા સપોર્ટ છે. અગર બ્રેક નથી કરતો તો મારા હિસાબે નીચેના ભાવેથી ફરીથી આ પુલબેક આવી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યો છે. એટલે એવરી ડિપ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ સ્ટોપલોસ પછી 4580 ના આસપાસના મૂકવાનું રહેશે. ઓકે, તો ટ્રેડિંગ માટે અવોઇડની સલાહ છે અને લોંગ ટર્મ માટે આ સ્ટોક સારો છે. તો ડીપ ઉપર તમે લોંગ ટર્મ માટે બાય કરીને ચાલી શકો છો. તો ઇન્ટરગ્લોબ એવિએશન પર આ સલાહ અહીંયા કરતી બની રહી છે. હવે વિરલજી આપણે ઓટો સેક્ટરના સ્ટોકની વાત કરીએ, જ્યાં પણ આજે આપણને ખાસું દબાણ બનતું દેખાયું. અને નિફ્ટી 50માંથી જોઈએ તો બજાજ ઓટો 2.5%ના દબાણ સાથે અહીંયા કરતી ખાસું દબાણ બતાવતો સ્ટોક રહ્યો છે. અને M&Mમાં એનાથી વધારે દબાણ હતું, 2.80%ની આસપાસનું દબાણ હતું. મારુતિ વગેરે સ્ટોકમાં પણ દબાણ જ રહ્યું છે. તો ઓટો સ્પેસમાંથી કયા સ્ટોક પર આપની સલાહ બનશે? ઓટો સ્ટોક્સમાં અત્યારે જોઈએ તો મારા હિસાબે અશોક લેલેન્ડ કે TVS મોટર્સ એ બંને સ્ટોક અત્યારે સારા દેખાય છે. ઓવરઓલ જોઈએ તો એના ઓલમોસ્ટ 52 વીકના હાઈના આસપાસ ટ્રેડ કરે છે. બીજા સ્ટોક્સમાં પણ થોડું સારા કરન્ટલી તો વીક દેખાઈ રહ્યા છે. અહીંયાથી કરેક્શન્સ આવી શકે છે પણ ઓવરઓલ લોંગ ટર્મ માટે સારા છે. એટલે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ છે. પણ જોને પણ અગર આ લેવલ્સ પર પણ બાય કરવું હોય તો અશોક લેલેન્ડ અને TVS મોટર પર ધ્યાન મૂકી શકે છે. TVS મોટર પણ અત્યારે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં એને અરાઉન્ડ 3750 થી 3700 ના વચમાં સારા એવા સપોર્ટ છે. જ્યાં સુધી ઇન્ટેક રહે છે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી આવી શકે છે. 3900 ને બધા લેવલ્સ ક્રોસ કરશે ત્યાર પછી મારા હિસાબે 4100 થી 4300 ના લેવલ્સ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યો છે. અશોક લેલેન્ડની પણ અગર આજે વાત કરીએ તો આજે 2.5%નું આપણે કરેક્શન જોયું હતું. તો ઓવરઓલ એ પણ જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના નિયરમાં ટ્રેડ કરે છે. જોઈએ તો એના સપોર્ટ્સના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. નીચેમાં 195 ના આસપાસ એને સારા એવા સપોર્ટ છે. અગર એ બધા ઇન્ટેક રહે છે તો ફરીથી લાગે છે ઉપરમાં 215 થી 220 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર પણ એમાં બાય કરીને ચાલી શકે છે. પ્રદીપજીએ પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,250નો, સ્ટોપલોસ 25,675નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી. અને હવે આપણે જોઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સલાહને. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,300થી 25,200નો, સ્ટોપલોસ 25,700નો. તો વિરલજી સહિતના આપણા ત્રણેય નિષ્ણાતોનો વ્યૂ જે છે નિફ્ટી માટે સેલનો તરફનો બની રહ્યો છે અને એપ્રોક્સિમેટ ટાર્ગેટ બધાના 25,300 25,200ની આસપાસ બની રહ્યા છે. તો આ નિફ્ટી પર વેચીને ચાલવાની સલાહ. પણ હવે આપણે ખાસ કરીને વિરલજીના જે ટ્રેડિંગ કોલ્સ છે એ જાણી લઈએ. વિરલજી, આજે જે રીતનું પેન માર્કેટમાં દેખાયું છે તો કઈ રીતની સલાહ બનશે આપની? બાય સેલ ટ્રેડિંગ કોલ્સ કઈ તરફના બનશે? બાય કોલ્સ રહેશે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. જે હિસાબે ઘટાડો આજે થયો તો ડિફિકલ્ટીઝ થઈ હતી, પર ઘણા બધા એવા સ્ટોક્સ હતા જેમાં આપણને બ્રેકઆઉટ પણ મળ્યો છે. તો એમાં બે સ્ટોક છે. ફર્સ્ટ છે RBL બેંક. ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે એના 5 વર્ષના હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. સાથે છેલ્લા 10 મહિના 4-5 મહિનાનો આગળ જોઈએ તો એક રેન્જ હતી, કોન્સોલેશન રેન્જ હતી 330 અને નીચેમાં 280 એ રેન્જનું બ્રેકઆઉટ મળ્યું છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકશે. તો મારા હિસાબે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આ સ્ટોક સારો દેખાઈ રહ્યો છે. અહીંયા બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 280નો મૂકવાનો રહેશે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 430ના રહેશે. સેકન્ડ પિક મારી સમ્માન કેપિટલ પર રહેશે. ઓવરઓલ આપણે જોઈ શકીએ છીએ એના જો હાઈસ હતા ત્યાંથી કરેક્શન્સ આપણને સારા એવા જોવા મળી ગયા હતા.
ને નીચેની બાજુમાં સારું એવું બેઝ ફોર્મેશન થઈ રહ્યો છે, કોન્સોલિડેશન પણ થઈ રહ્યું છે અને વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. એવરેજીસના સપોર્ટ્સ લઈને અત્યારે અપસાઇડ મુવમેન્ટની અપસાઇડ મુવમેન્ટ ચાલુ થઈ ગયું છે. તો લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને 175 ના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 140 ના મૂકવાના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બે સ્ટોક જે વિરલજીને પસંદ આવી રહ્યા છે. આરબીએલ બેંક ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 280નો સ્ટોપ લોસ અહીંયા આગળથી તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે અને 430નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આરબીએલ બેંક પર ખરીદારીની સલાહ. અને સમ્માન કેપિટલમાં પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 175નો ટાર્ગેટ અને 140નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રહેતા જોવા મળી શકે છે. તો આરબીએલ બેંક અને સમ્માન કેપિટલ આ બંને પર ખરીદી તરફની સલાહ બની રહી છે. ત્યારે હવે આપણે વધારે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. તો આજે જે રીતે આપ જણાવી રહ્યા હતા કે અમુક સ્ટોક જૂજ સ્ટોક રહ્યા પણ જ્યાં એક મજબૂતી પણ જોવા મળી. એમાં નિફ્ટી 50માંથી ઓએનજીસીનું કાઉન્ટર મજબૂત રહ્યું. 3.80%ની સારી મજબૂતી આ સ્ટોકે બતાવી. આ સ્ટોક પર આપનો સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ અત્યારે જો ઓએનજીસી નો કાઉન્ટર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. એ પણ જોઈએ તો ઓલમોસ્ટ એના 20 મહિના 15 મહિનાના હાઈ પર અત્યારે ટ્રેડ કરે છે. સારા એવા વોલ્યુમ્સ પણ થઈ રહ્યા છે અને જે હિસાબે મુવમેન્ટ છે મને લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને ઉપરમાં 330 થી 340 ના આસપાસના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 260 ના આસપાસ મૂકવાના રહેશે. ઓકે, તો ઓએનજીસીમાં પણ એક બાય તરફની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને આ ઉપરાંત દિવસ દરમિયાન આપણે જોયું કે જે એમસીએક્સનો સ્ટોક છે એ થોડી મજબૂતી સાથે ખરીદારી સાથે કામ કરી રહ્યો હતો. ઉતાર ચઢાવ રહ્યો પણ 1% મજબૂતી સાથે એમસીએક્સનું કાઉન્ટર આપણને બંધ થતું જોવા મળ્યું છે. પણ બીએસસી જેવા કાઉન્ટરમાં દબાણ રહ્યું છે. તો જે કેપિટલ માર્કેટને લગતા કાઉન્ટર્સ છે ત્યાંથી આપની કોઈ સલાહ બનશે? ઓવરઓલ બીએસસી છે કે સીડીએસએલ છે, એમસીએક્સ છે, એ બધા લાંબા સમય માટે કોને લેવા હોય તો મારા હિસાબે 1 થી 2 વર્ષનું અગર લોંગ ટર્મ પીરિયડ્સ હોય તો મારા હિસાબે ઓવરઓલ સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. એવરી ડીસમાં બાય કરીને ચાલી શકે છે. અત્યારે જોઈએ તો એમસીએક્સ આઉટ પરફોર્મર છે બીજા બધા સ્ટોક્સ કરતા ને ઓવરઓલ આ લેવલ્સ પર પણ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. હાલાકી આપણે જોઈએ તો એના જો ઓલ ટાઈમ હાઈ હતા 2700 ત્યાંથી આપણને ઓલમોસ્ટ 15-20% કરેક્શન જોવા મળી ગયું હતું. પણ નીચેની બાજુમાં સારા એવા સપોર્ટ્સ પછી ત્યાંથી આપણને પુલબેક પણ જોઈએ છે અને જે હિસાબે અત્યારે વોલ્યુમ્સ થઈ રહ્યા છે મને લાગે છે ફરીથી ઉપરમાં આપણને 2550 થી 2650 ના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ બાય કરી શકે છે અત્યારે લેવલ્સ પર. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 2200 ના આસપાસનો મૂકવાના રહેશે. બીએસસી ની પણ અગર વાત કરીએ તો નો ડાઉટ 3-1% આપણને આજે કરેક્શન જોવા મળ્યું છે. પણ એને નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 2550 થી 2500 વચમાં સારા એવા સપોર્ટ છે. હવે એ બધા હોલ્ડ રહે છે તો મને લાગે છે અહીંયાથી ફરીથી પુલબેક આવી શકે છે અને ઉપરમાં ફરીથી આપણને 3200 થી 3500 ના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ એવરી ડિપ્સમાં આમાં પણ બાય કરીને ચાલી શકે છે 2500 ના આસપાસના સ્ટોપ લોસ મૂકીને. ઓકે, તો એમસીએક્સમાં પણ બાય કરવાની સલાહ છે અને બીએસસીમાં પણ અહીંયા આગળથી બાય કરીને તમે ચાલી શકો છો. તો આ વ્યૂ આપણે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક ઉપર ખાસ કરીને લીધો છે. ક્રૂડના ઉતાર ચઢાવની ઇમ્પેક્ટ પણ આપણને ઘણા સ્ટોક પર જોવા મળી. ઓઇલ ઇન્ડિયાનો સ્ટોક 5% જેવો મજબૂત થઈને બંધ થયો છે. તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ જેવા કાઉન્ટર થોડા નેગેટિવ સાઇડ ગયા છે. તો કઈ રીતની સલાહ અહીંયા આગળથી બનશે? ઓઇલ ઇન્ડિયા આગળ જોઈએ તો મને સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો છેલ્લા 2 મહિનામાં નીચેમાં 400 ના લેવલ્સથી છે આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. ઓલમોસ્ટ 25% જેટલો આપણે અપસાઇડ મુવમેન્ટ જોયો હતો. ત્યાર પછી સારું રિટ્રેસ પણ થઈ ગયું છે. ઓલમોસ્ટ એના જો રેલી હતી એને 25 થી 30% રિટ્રેસમેન્ટ થયું હતું અને અત્યારે એનું પુલબેક આવે છે. મને લાગે છે ફરીથી અપસાઇડમાં 520 થી 550 ના આસપાસના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ આ લેવલ્સ પર બાય કરવા જેવું લાગી રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 440 ના આસપાસના એમાં મૂકી શકીએ. બીપીસીએલ ને બધાને અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ એમાં બધામાં આપણે કરેક્શન જોવા મળ્યું હતું. ઓવરઓલ એના જો હાઈઝ હતા ત્યારથી કરેક્શન છે ને જે હિસાબે આજે સેલિંગ પ્રેશર છે મને લાગે છે હજી થોડું બહુ હજી ઘટાડો આપણને જોવા મળી શકશે. તો હાલ ઘડી મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. અહીંયાથી અગર 5 થી 8% અગર કરેક્શન આવે છે તો એ લેવલ્સ પર પછી બાય કરીને ચાલી શકે છે.
ઓકે, તો બીપીસીએલને અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ઓઇલ ઇન્ડિયામાં તમે અહીંયા આગળથી બાય કરીને ચાલી શકો છો. તો આ આપણે ક્રૂડની ઇમ્પેક્ટવાળા કાઉન્ટરને ડિસ્કસ કર્યા છે. ટ્રેન્ડના કાઉન્ટરની હવે આપણે વાત કરી લઈએ, જ્યાં પણ આજે આપણને દબાણ બનતું દેખાયું. ટોપ લૂઝર કાઉન્ટર નિફ્ટી 50ના આ કાઉન્ટર પણ સામેલ થયું છે. 3.5% જેવું દબાણ ટ્રેન્ડમાં બન્યું. આ ટ્રેન્ડને તમે કઈ રીતે જુઓ છો? અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ટ્રેન્ડ ઓવરઓલ જે હિસાબે એના જો હાઈસ હતા ત્યાંથી કરેક્શન મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે. ડાઉનસાઇડ મુવમેન્ટ નીચેમાં અરાઉન્ડ 4000 થી 3950 ના આસપાસ આવી શકે છે. તો ઓવરઓલ એના જો ચાર્ટ જોઈએ તો લાંબા સમયમાં જો હિસાબે એના જો હાઈસ હતા ત્યાંથી કરેક્શન થયું છે. મારા હિસાબે આ લેવલ્સની તો અહીંયાથી ઘટાડે બાય કરીને ચાલી શકે છે લોંગ ટર્મ્સ માટે. ઓવરઓલ મને એટલી બધી આમાં મંદી દેખાતી નથી, પણ મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ જ્યારે પણ થશે તો આપણને 15 થી 20% રિટર્ન મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે, પણ અહીંયાથી ડિપ્સ આવે ત્યારે બાય કરવાનું રહેશે. ઓકે, ટ્રેન્ડમાં બાયોન ડિપ્સની સલાહ અહીં આગળથી મળી રહી છે. થોડા સમય આપીને અહીં આગળથી બાય કરવાનું રહેશે. તો આ ટ્રેન્ડ ઉપર એક વ્યૂ બની રહ્યો છે. સિમેન્ટ કાઉન્ટરની વાત કરી લઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટમાં ખાસી નરમાશ આપણને આવતી જોવા મળી. લગભગ 2.80% જેવી નરમાશ અલ્ટ્રાટેક સિમેન્ટમાં. અન્ય સિમેન્ટ કાઉન્ટર પણ થોડા નબળા રહ્યા છે. કઈ રીતની આપની સલાહ બનશે સિમેન્ટ સેક્ટરના સ્ટોક્સમાંથી? અલ્ટ્રાટેક સિમેન્ટ જોઈએ તો એના જો પ્રીવિયસ હાઈસ હતા એના આસપાસ જ આ વીકમાં પણ હાઈ બનાવ્યા, એટલે કહી શકે છે કે ડબલ ટોપ જેવું પેટર્ન ફોર્મેશન થયું છે. ને જે હિસાબે આજે વોલ્યુમ સાથે સેલિંગ થયું છે, મને લાગે છે આ કન્ટિન્યુ હજી કરી શકે છે. નીચેમાં 12,400 થી 12,200 સુધીના લેવલ્સ આવી શકે છે. તો મારા હિસાબે જેના પાસે પણ હોય તો આ લેવલ્સને તો અહીંયાથી થોડો અપસાઇડ આવે છે તો વેચીને ચાલી શકે છે. લોંગ ટર્મ માટે અગર કોને બાય કરો તો નીચેમાં 12,000 ના આસપાસ આવે છે, તો એ લેવલ્સ પર પછી નિવેશ કરીને ચાલી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મમાં આપણને અપસાઇડમાં ફરીથી 13,500 થી 14,000 ના લેવલ્સ જોવા મળી શકશે. ઓકે, લોંગ ટર્મ માટે અલ્ટ્રાટેક સિમેન્ટને બાય કરી શકો છો. 13,500-1400ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ શું આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કરવામાં નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.